સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। અમીરગઢના ખેમરાજિયામાં દીપડાએ 3 લોકો ઉપર હુમલો કરવાની ઘટનામાં દીપડાનું મોત નિપજાવનાર 2 લોકો સામે ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી કરી। ગતરોજ ખેમરાજિયામાં દીપડાએ એક મહિલા સહિત 3 લોકો ઉપર હુમલો કર્યો હતો। જોકે દીપડાએ મહિલાઓ પર હુમલો કરતા અન્ય 2 લોકોએ દીપડાને લાકડી વડે ઘાયલ કર્યો હતો। ઘાયલ થયેલ માદા દીપડાનું મોત થતાં ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી। ફોરેસ્ટ વિભાગે દીપડાનું મોત નિપજાવનાર 2 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દીપડાને મારનાર રમેશ ડુંગાસિયા અને વાલાભાઈ ડામોર સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી।